उमरगाम तालुका के निकोली धोड़ीपाड़ा स्थित शिव शक्ति स्टोन क्वारी पर पर्यावरण मंजूरी नीतियों और नियमों का उल्लंघन करने का आरोप लगाया गया है। ग्रामीणों का कहना है कि खदान में अत्यधिक खुदाई के कारण ग्रामीण क्षेत्र में कुएं में पानी की भारी कमी हो गई है तथा विस्फोट और स्थानीय आदिवासी परिवारों के घर को नुकसान पहुंचा रही है। गांव के एक युवक रतिलाल गरुड़ ने पहले 12 दिसंबर 2024 को जीपीसीबी सरीगाम में शिकायत दर्ज कराई थी, लेकिन एक महीने बाद भी कोई कार्रवाई नहीं होने पर अब वलसाड जिला कलेक्टर के पास फिर से शिकायत दर्ज कराई गई है। स्थानीय लोगों का आरोप है कि शिव शक्ति पत्थर खदान ध्वनि और वायु प्रदूषण पैदा करती है। मारा मित्र श्री रतिलाल भाई गरुड़ा एमना आसपास शिव शक्ति स्टोन नामनी कोरी आवेली छे। ते लोकोनी समस्या एवी छे के आजुबाजुना कुवाओ તેમજ પીવાના પાણીના સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે આ કોરીના લીધે અને વધારે પ્રમાણમાં તીવ્રતામાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુ ઘરોને તિરાડ પડી રહી છે અને ઘરોને નુકસાન થઈ રહ્યું છે અને આજુબાજુના અહીંયા 100 મીટરની અંતરે ઘરો આવેલા છે જેઓ આદિવાસીઓ હોય જેમને કાયદાનું નોલેજ ન હોય જેથી એ લોકો અગાડી કંઈ કાર્યવાહી કરી નથી શકતા અને જેથી અહીંયાના જાગૃત યુવાન રતિલાલ ગોરા તેમજ તમારા મિત્રો દ્વારા આજ રોજ કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે। ઘણીવાર એ લોકોએ મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરેલી પણ કોઈ સાંભળતું ન હતું, તેથી આજે કલેક્ટરને ફરિયાદ કરવાની જરૂર પડી છે। હવે આગળ આપના માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે કલેક્ટરને અને કલેક્ટર સાહેબશ્રી સાંભળે અને કોરી ઉપર તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરે અને કોરીને બંધ કરાવે। અહીંયા અમારા આજુબાજુમાં આદિવાસી બધા ઘર છે ને બસ 2000 થી 3000 જેવી અમારી વસ્તી છે। અમે આ શિવશક્તિ સ્ટોન કોરી એને અમે ઘણી વખત અમે જીપીસીબીમાં ફરિયાદ કરી મૌખિક લેખિત પણ અમારું કોઈ સાંભળતું નહીં મળે એટલે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને લેખિત ફરિયાદ કરી છે। સમસ્યા તો અમારું આ કોરી બ્લાસ્ટ થાય એટલે આખું ગામમાં ધૂળ ઉડે, અવાજ આવે બહુ અને ગામમાં પથ્થરો ઉડે અને ઘરોને નુકસાન થાય। પાણી એક અમારા બોર છે, કૂવા છે, એમાં પાણી હમણાં બિલકુલ છે નહીં મળે। હવે શું માંગ છે તમારી? માંગ તો હું કે તાત્કાલિક કલેક્ટર સાહેબ શ્રી અમે હમણાં રજૂઆત કરી છે તો આ તાત્કાલિક કોરી શિવશક્તિ સ્ટ્રોંગ કોરી બંધ થાય એ બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબ શ્રીને।